થરાદ નજીક નર્મદા કેનાલમાંથી એક યુવક અને એક યુવતીના બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। દોલતપુરા પુલ નજીકથી ફાયર બ્રિગેડની ટીમે આ મૃતદેહોને બહાર કાઢ્યા। ગતરોજ કેનાલ પર એક મોટરસાયકલ, ધાબળો, પટ્ટો અને ટોપી જેવી વસ્તુઓ પડેલી જોવા મળી હતી। આ અંગે ફાયર ટીમને જાણ કરતા તેમણે તપાસ હાથ ધરી હતી। ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચીને બંને મૃતદેહોને બહાર કાઢ્યા અને મૃતદેહો રસ્સી વડે બાંધેલી હાલતમાં હતા કે જેણે રહસ્ય વધુ ઘેરું બનાવ્યું છે। મૃતક યુવક અને યુવતી પાસેથી એક ચાકુ, પાકીટ અને 2 મોબાઈલ ફોન પણ મળી આવ્યા। ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। 9:30 आसपास में कॉल મળે કે દોલતપુરા પુલ નજીક કોઈ અજાણી ડેડ બોડી જાય છે। તો હું અને સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડેડ બોડી બહાર નીકાળી। ત્યારે ડેડ બોડી બહાર નીકાળી ત્યારે જે બાંધેલી હાલતમાં હતી। બાદમાં જ્યારે અમે બહાર નીકાળીને તપાસ કરતા પાકીટમાંથી ડોક્યુમેન્ટ મળી આવે એ બંને યુવતી ભાદર ગામનું હોવાનું જાણવા મળે છે અને પરિવારને જાણ કરે છે।